સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલે આપઘાત કરી લીધો હતો। આપઘાત અગાઉ મહિલા કોન્સ્ટેબલ હસનાબેન ચૌધરીએ એક સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેમણે લખ્યું હતું કે જે વ્યક્તિ પર વિશ્વાસ કર્યો એ તૂટી ગયો છે। ત્યારબાદ પોલીસ તપાસમાં મહિલા કોન્સ્ટેબલના સંબંધ પ્રશાંત ભોઈ નામના કોન્સ્ટેબલ સાથે હોવાનું પણ સામે આવ્યું હતું। અંગે તપાસ બાદ પોલીસે લગ્નને ઠેલવનાર કોન્સ્ટેબલ સામે દુષ્કર્મનો ગુનો દાખલ કર્યો છે। સિંગણપોર પોલીસ પથકમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ હર્ષના ચૌધરીએ પોતાના જ રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। સિંગણપોર પોલીસ પથકમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ પોલીસ પથકથી ફરજ પૂર્ણ કરી રૂમ ઉપર આવી હતી, પરંતુ બીજા દિવસે નોકરી પર હાજર નહીં થતા સાથી કર્મચારીઓએ અનેક વખત તેને ફોન કર્યો હતો, તેમ છતાં કોઈ જવાબ નહીં મળતા પોલીસની એક ટીમ તેમના ઘરે પહોંચી હતી અને ઘરે જઈ રૂમનો દરવાજો અંદરથી બંધ જોયો હતો। ત્યારબાદ આપઘાત કર્યાનું સામે આવ્યું હતું, જેથી સિંગણપોર મહિલા કોન્સ્ટેબલ હર્ષના ચૌધરીના આપઘાતમાં પીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, જેમાં પોલીસે સુસાઇડ નોટ સહિત તમામ લોકોની પૂછપરછ હાથ ધરી છે, જેમાં સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। તારીખ 18 માર્ચના રોજ અમારા સિંગણપુર પોલીસ સ્ટાફમાં WLRનો એક આપઘાતનું પ્રકરણ બનેલું હતું, જેમાં જે તે વખતે ઈડી દાખલ કરવામાં આવેલી હતી, જેની તપાસના ભાગરૂપે એક સ્યુસાઇડ નોટ મળી આવેલી હતી, જેમાં એવો ઉલ્લેખ કરેલો હતો કે લાઈફમાં મેં બહુ મોટી ભૂલ કરેલી છે અને જેની પર બહુ ભરોસો કરેલો એને મારી કંઈ પડેલી નથી। હવે જ્યારે આ બેનને ફ્યુનરલને બધું પતી ગયું પછી એમના મધર લોકોએ જ્યારે એમના ફેમિલીવાળાએ જ્યારે આ અનુસંધાને તપાસ કરી ત્યારે એમના જે મરણ જનાર બેન છે એના ફ્રેન્ડ સર્કલમાંથી એ લોકોને એવી માહિતી મળેલી હતી કે મરણ જનારને જોડે કામ કરતા પ્રશાંત સીતારામ ભોએ એ બંને લોકો સિંગણપુર પોલીસ સ્ટેશનમાં સાથે નોકરી કરતા હતા। એ વખતે એ બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને આ પ્રેમ સંબંધ વખતે આ લોકો વચ્ચે શારીરિક સંબંધ પણ રહેલો હતો અને આ લગ્નના નહીં થકવાના કારણે આ બેને સુસાઇડ કરેલું છે। એટલે ગઈકાલે એમના મરણ જનારના મધર છે માનુબેન મહેન્દ્રભાઈ ચૌધરી દ્વારા એક સિંગણપુર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આપવામાં આવેલી છે, જેમાં પ્રશાંત સીતારામ ભોય સામે એલિગેશન છે અને એ આધારે ફરિયાદ સિંગણપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરી IPC 376ની પેટા કલમમાં અને 406 અનુસંધાને ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવેલી છે અને આની અંદર જે કંઈ પુરાવા મેળવવાની પ્રક્રિયા છે હાલમાં ચાલુ છે। પુરાવા મળી આવે આરોપીની અટક પણ કરવામાં આવશે। પોલીસ કોન્સ્ટેબલ પ્રશાંત ભોઈ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। આ ફરિયાદમાં દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે। પ્રશાંત અને હર્ષના છેલ્લા ઘણા સમયથી પ્રેમ સંબંધમાં હતા। આ વાત લગ્ન સુધી પહોંચી ગઈ હતી। હાલ તો આ મામલે સિંગણપોર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।